નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા YouTube ચેનલની અંદર। મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર। જી હા મિત્રો, જાન્યુઆરી 2026ના મહિનામાં અનાજની સાથે રેશન કાર્ડ ધારકોને ₹1000 દર મહિને આપવાનું સરકાર વિચારણા કરી રહી છે। આ લાભ મિત્રો APL, BPL તેમજ AAY કાર્ડ ધારકોને તમામને મળવાપાત્ર રહેશે। તો મિત્રો, દરેક કાર્ડ ધારકો જાણી લ્યો કોને મળશે આ યોજનાનો લાભ। આમની વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોવાના છે। તો મિત્રો, ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકો વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો, ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, સરકારે મફત રેશન કાર્ડ યોજના અંગે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સીધી રાહત આપશે। વધતી જતી મોંઘવારી દૈનિક જરૂરિયાતો પૂરી કરવી વધુને વધુ મુશ્કેલ બનાવી રહી છે। આ દબાણને ઓછું કરવા માટે સરકારે મફત રેશનની સાથે માસિક એટલે કે દર મહિને ₹1000ની રોકડ સહાયની જાહેરાત કરી છે। આ સહાય એવા પરિવારોને મજબૂત ટેકો પૂરો પાડશે જેમની મિત્રો આવક મર્યાદા ઓછી અને ખર્ચ સતત વધી રહ્યો છે। તેમજ મિત્રો, સરકારના મતે વર્તમાન આર્થિક પરિસ્થિતિએ દૈનિક વેતન મજૂરો, નાના ખેડૂતો અને મિત્રો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને સૌથી વધુ અસર કરી છે। ખોરાક, દવા અને શૈક્ષણિક જેવી આવશ્યક ખર્ચના વધારાના કારણે પરિવારના બજેટ પર દબાણ આવ્યું છે। મફત રાશન યોજના 2026 હેઠળ પ્રાપ્ત થયેલા વધારાના મિત્રો ₹1000થી આવા પરિવારોને તેમના માસિક આવશ્યક ખર્ચનું સંચાલન કરવામાં અને મિત્રો તેમના નાણાકીય તણાવોને દૂર કરવામાં મદદ કરશે। તો મિત્રો, આવો જાણીએ કે કયા પરિવારોને મળશે આ યોજનાનો લાભ। તો મિત્રો, આ યોજનાનો લાભ ફક્ત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ માન્ય રેશન કાર્ડ ધારતા પરિવારોને જ મળશે। અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થીઓનો પણ મિત્રો સમાવેશ થાય છે। સરકાર પાસે કડક પાત્રતા માપદંડો છે, જેથી ખાતરી કરી શકાય કે સહાય ફક્ત ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી જ પહોંચે છે। તેમના પછી વાત કરીએ મિત્રો આમની પાત્રતા તેમજ શરતો વિશે। તો મિત્રો, મફત રાશન યોજના 2026 માટે પાત્ર બનવા માટે પરિવારની આવક નિર્ધારિત મર્યાદામાં હોવી જોઈએ અને મિત્રો લાભાર્થીનું નામ સરકારની યાદીમાં નોંધાયેલ હોવું જોઈએ। વધુમાં મિત્રો, બેંક ખાતો, આધાર અને રેશન કાર્ડ એકસાથે લિંક હોવા જોઈએ, જેથી મિત્રો ₹1000ની રકમ કોઈપણ મુશ્કેલી વિના અરજદારના બેંક ખાતાની અંદર DBT મારફતે ટ્રાન્સફર કરી શકાય। હવે મિત્રો, છેલ્લે વાત કરીએ કે ઓનલાઈન પ્રક્રિયા લાભોને સરળ બનાવશે। તો મિત્રો, સરકારે આ યોજના માટે પ્રક્રિયા સરળ અને ડિજિટલ બનાવી છે। લાભાર્થીઓને તેમના રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગની વેબસાઇટની મુલાકાત લઈને તેમના રેશન કાર્ડ દ્વારા તેમની પાત્રતા ચકાસી શકે છે। જો મિત્રો પાત્રતા જણાશે તો પરિવારોને અલગથી અરજી કરવાની જરૂર રહેશે નહીં અને મિત્રો તેમને ₹1000ની માસિક રાશન અને મફત સહાય આપમેળે તેમના બેંક ખાતાની અંદર DBT મારફતે જમા કરવામાં આવશે। તો મિત્રો, બસ આ જ હતી રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચારની વિગતવાર માહિતી। કારણ કે મિત્રો, આ ન્યૂઝ છે જે 2025ના વર્ષથી ચાલી રહી છે। તો મિત્રો, આપણે આશા કરીએ છીએ કે જાન્યુઆરી 2026ના મહિનાથી આ નિયમ, આ જે યોજના છે તે તમામ રેશન કાર્ડ ધારકોને મળે। કારણ કે મિત્રો, અનાજની સાથે ₹1000 સરકાર દ્વારા જાન્યુઆરી 2026ના મહિનાથી આપવાની વિચારણા કરી રહી છે। કેવા અરજદારોને, કેવા રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે એમની વિગતવાર માહિતી આપણે વિડીયોના મારફતે મેળવી। આ યોજનાનો લાભ મિત્રો APL, BPL તેમજ AAY કાર્ડ ધારકોને, તમામ રેશન કાર્ડ ધારકોને જે પાત્ર હશે એમને મળવાપાત્ર રહેશે।